મિત્રો, શ્રાવણ મહિનો ભગવાન શિવની ભક્તિ અને આરાધના માટે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ પવિત્ર સમયમાં શિવ મહાપુરાણની કથા સાંભળવાથી શું થાય છે? આવો આ વિડીયોમાં જાણીએ. પરંતુ આગળ વધતા પહેલાં જો તમને આ માહિતી ગમે તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો અને અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, શિવ મહાપુરાણમાં ભગવાન શિવના વિવિધ સ્વરૂપો અને અવતારો, તેમનો અપરંપાર મહિમા, માતા પાર્વતી સાથેના દિવ્ય પ્રસંગો, ભક્તોની પરીક્ષાઓ, ભક્તિનું મહત્વ અને ધર્મ સાથે જોડાયેલા અનેક રહસ્યોનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. આ કથાઓ માત્ર સાંભળવા માટે નથી, પરંતુ જીવનમાં ઉતારવા માટે છે. જ્યારે આપણે શિવ મહાપુરાણનું શ્રવણ કરીએ છીએ ત્યારે આપણા વિચારોમાં સકારાત્મકતા આવે છે અને જીવન પ્રત્યેનો આપણો દૃષ્ટિકોણ બદલાવા લાગે છે. ધાર્મિક માન્યતા પ્રમાણે જ્યાં શિવ મહાપુરાણની કથા થાય છે ત્યાં ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપા રહે છે. ઘરમાં પવિત્ર અને શાંતિપૂર્ણ વાતાવરણ બને છે. નકારાત્મક વિચારો ઓછા થાય છે અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. શિવ મહાપુરાણનું નિયમિત શ્રવણ કરવાથી મનમાં ભક્તિ અને શ્રદ્ધા વધે છે. મનને શાંતિ મળે છે, આત્મવિશ્વાસ મજબૂત બને છે અને સારા કર્મો કરવાની પ્રેરણા મળે છે. જો તમે આખું શિવ મહાપુરાણ એકસાથે ન સાંભળી શકો તો દરરોજ થોડો સમય કાઢીને એક અધ્યાય અથવા કથાનો એક ભાગ જરૂર સાંભળો. શ્રદ્ધા, સંયમ અને સારા વિચારો સાથે કરેલું શ્રવણ જીવનમાં નવી આશા અને શાંતિ લાવી શકે છે. હર હર મહાદેવ. ગુજરાતીઓ વડે, ગુજરાતીઓ થકી, ગુજરાતીઓ માટે. વીડી ગુજરાતી.